નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાયુના ગતિવાદના લેક્ચર નંબર 3 માં તમારું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે વાયુના ગતિવાદ વિશે વાત કરી હતી. 6 પોઈન્ટ જોયા હતા. એના ચારેક એમસીક્યુ મેં તમને ડીપીપી માં આપ્યા હતા. એનું ફટાફટ રિવિઝન કરવાનું છે, કારણ કે વાયુના ગતિવાદને લઈને આપણે કોઈ સવાલ તો કર્યા નહોતા, એટલે સવાલ મેં તમને ડીપીપી માં મોકલી આપ્યા હતા. હાથે આવડી જાય એવા હતા, પણ છતાં એક વખત ડિસ્કશન કરી દઉં, કારણ કે આપણે એનું કોઈ ડિસ્કશન કર્યું નથી. તો પહેલો સવાલ એવો હતો કે વાયુના ગતિવાદ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપેલા પૈકી તમામ વિધાન સાચા છે. એમાં કોઈ ખાસ હતું નહીં, સીધા બેઠા બેઠા વાક્ય સરખાવવાના હતા. પછી હતો કે નીચેનામાંથી કયા વિધાન વાયુના ગતિવાદ મુજબ નથી? અહીંયા એક થી વધારે આન્સર સાચા હોઈ શકે. એમાં એવું હતું કે વાયુના અણુઓ બિંદુવત દળ છે. હા, અણુને આપણે એકદમ નાના લીધા હતા ને, કે બે અણુ વચ્ચેના અંતરની સાપેક્ષે કણનું કદ એકદમ નાનું હતું. એ રીતે આપણે એને ધારણા લીધી હતી, એટલે ઓપ્શન એ સાચો છે, એ ગતિવાદને મુજબ છે. એવી રીતે ઓપ્શન બી પણ ગતિવાદ મુજબ છે, કે અસ્તવ્યસ્ત ગતિ કરે અને એ પણ ન્યૂટનના બધા જ નિયમોનું પાલન કરતા. પછી વાયુના અણુઓ વચ્ચે આકર્ષી બળ લાગે કે વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષી બળ લાગે? બોલો શું થાય? તો વાયુના અણુઓ વચ્ચે કોઈ જાતનું બળ લાગે નહીં. વાયુના ગતિવાદમાં શું કહે કે બળ ત્યારે જ લાગશે જ્યારે બંને વચ્ચે અથડામણ થશે, એની સિવાય કોઈ પણ જાતનું બળ લાગવાનું નથી. એટલે બે અણુઓ વચ્ચે આકર્ષી કે અપાકર્ષી એકેય બળ નહીં હોય, એટલે ઓપ્શન સી અને ઓપ્શન ડી બંને સાચા છે. એની પછી એક્ઝામ્પલ નંબર 14 હતો કે વાયુના ગતિવાદમાં વાયુના તમામ અણુઓને પછી સમાન દળ હોય, અસમાન કદ હોય, અસમાન દળ હોય, સમાન કદ હોય, દળ અને કદ બંને અસમાન હોય, કે સમાન દળ પણ અવગણ્ય કદ હોય. તો પહેલા તો આપણે શું કીધું હતું? કદ એકદમ નાનું લેતા હતા, હે ને? ઓપ્શન 1 માં, સોરી, એમસીક્યુ જે પહેલો હતો એમાં પણ આપણે ચર્ચા કરી હતી કે બિંદુવત દળ છે, એટલે એનું કદ કેવું હોય? અવગણ્ય હોય. અને બધા જ કણનું કદ કેવું હોય? સમાન હોય. એક જ પ્રકારનો વાયુ હોય, તો ધારો કે ઓક્સિજન લઈ લો, તો બધા ઓક્સિજનના અણુઓના કદ કેવા છે? સમાન હોવાના છે. બીજું, દળ પણ બધાના સમાન હોવાના છે, કારણ કે બધા જોડવા ભાઈઓ જ હશે ને. એટલે ઓપ્શન ડી સાચો આવશે, કે તમામ કણના દળ સમાન છે અને તમામ કણના કદ પણ સમાન છે, અને કદ કેવા છે? તો કે અવગણ્ય. પછી એક્ઝામ્પલ નંબર 15, આ મારે ખાસ કરીને ડિસ્કસ કરવાનું હતું. વાયુના અણુઓ પાત્રના તળિયે જમા થતા નથી. એનું કારણ શું? ધારો કે આ આપણી પાસે ડબ્બો છે, પાત્રમાં આ બધા અણુઓ રાખેલા છે, એ બધા અણુઓની કંઈક અસ્તવ્યસ્ત ગતિ હશે, હે ને? હવે સવાલ એવો છે કે બધા નીચે હું કેમ નથી પડી? બધા ઉપર નીચે mg બળ તો લાગતું જ હશે કે નહીં? અહીંયા mg, અહીંયા mg, એટલે બધા ઉપર નીચે બળ લાગતું હશે. તો પછી બધા નીચે ભેગા કેમ નથી થઈ જતા? તો એનો જવાબ એવો આવશે કે તેમની ઉપર ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો. ના, એવું નહીં આવે. ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે, mg જેટલું બળ ફરજિયાત નીચે લાગે છે, પરંતુ પ્રોબ્લેમ એવો છે કે બધાની ગતિ એટલી ફાસ્ટ હશે, કેટલી ગતિ હશે, જે રૂટ મીન સ્ક્વેર વેલોસિટી આવે, એવરેજ વેલોસિટી આવે, એ બધું હમણાં આપણે ચર્ચા કરીએ. અત્યારે એટલું સમજો કે આ બધાની ગતિ એટલી ફાસ્ટ હશે કે નીચે પડશે નહીં. એમ સમજો ને, નીચે ધારો કે કોઈ પદાર્થ પડતો હોય, પણ એની વેલોસિટી તમે ઉપર તરફ આપી હોય, એ પણ ખૂબ હાઈ હોય, તો એ પાછો આવવાનો નથી, એની કલર ઉપર ભટકાઈ જશે. એટલે કે આ જે કણ છે એ આમ ભાગે છે અને બળ નીચે લાગે છે, પણ ઉપર તરફની ગતિ એટલી વધારે હશે કે એ ઉપર તરફ જ જાતો રહેશે. પછી અહીંયા ભટકાશે, પછી અહીંયા ભટકાશે, ત્યાંથી પછી નીચે આવશે. બાકી જો સતત તમે ઉપર એને જાતો રહેવા દો, વચ્ચે કોઈ પણ અડચણ ન આવે, કોઈ પણ અથડામણ થાય નહીં, તો એક સમય એવો આવશે કે કણ ઉપર જાશે અને પછી પાછો આવશે. પણ એની પહેલા તો એની ક્યાંક ને ક્યાંક અથડામણ થઈ ગઈ હશે. એટલે કે અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી. એક તો દળ ઓછું છે, તો ગુરુત્વાકર્ષણ બળ એકદમ ઓછું લાગવાનું, પ્લસ એની વેલોસિટી એટલી હાઈ છે કે પછી એ અસ્તવ્યસ્ત ગતિ કરવાનું ચાલુ રાખશે. એટલે ફરીથી કહું છું, એનો ઓપ્શન બી જવાબ આવશે, કે દળ ખૂબ ઓછું છે અને વેગ ખૂબ વધારે છે, એટલે ગુરુત્વાકર્ષણની અસર છે પણ અવગણ્ય, એટલે એની અસ્તવ્યસ્ત ગતિ ચાલુ રહી અને બધા નીચે ભેગા થઈ જતા નથી. આ જ જગ્યાએ જો હેવી કણ રાખ્યા હોય, ધારો કે તમે ટેનિસના બોલ રાખી દો, એને બધા નીચે ભેગા થઈ જવાના છે, તો કણનું દળ ઓછું છે એટલા માટે બધા નીચે ભેગા થતા નથી. હવે ફરી પાછા જાવ દાખલા નંબર 8 ઉપર. લાઠિયા વિશ્રુતનો મારે ફોન આવ્યો હતો કે દાખલા નંબર 8 માં એને ડાઉટ છે, અને આવો ડાઉટ તમારામાંથી બીજા લોકોને પણ હોઈ શકે છે, એટલે એ દાખલો હું પાછો ડિસ્કસ કરવાનો છું. હવે ગણતરી નથી કરવાનો, ખાલી કોન્સેપ્ટ સમજાવું છું. દાખલા નંબર 8 કેવો હતો કે v કદનું પાત્ર હતું. કેવો v? કેપિટલ V. પછી એની સાથે આપણે અહીંયા એક પંપ જોડેલો હતો, પિચકારી રાખો આવો. એમાં અહીંયા પિસ્ટન હતું અને આનું કદ કેટલું હતું? સ્મોલ v. પછી અહીંયા આપણે એક
વાલ્વ જેવું રાખ્યું હતું, હે ને? પણ કનેક્ટ કરવું હોય ત્યારે વાલ્વ ખોલવાનું, જ્યારે ડિસ્કનેક્ટ કરવું હોય ત્યારે વાલ્વ બંધ કરી દેવાનું. અને હજી એક એવું સમજી લો કે અહીંયા પણ તમે ક્યાંક વાલ્વ જેવું રાખ્યું છે, અથવા સમજો કે ઢાંકણું રાખેલું છે. હવે શું થાય છે સમજો કે પહેલા શરૂઆતમાં આ વાલ્વ બંધ છે, શરૂઆતમાં આપણે આ વાલ્વ ખોલેલો નથી, એટલે કે જે કંઈ પણ વાયુ ભર્યો છે એ ખાલી આ કેપિટલ V ડબ્બામાં જ છે. અચ્છા, ડાઉટ શું છે તમને કહી દઉં કે તમે V1 બરાબર કેપિટલ V લીધું, ચલો વાંધો નહીં. V2 બરાબર કેપિટલ V પ્લસ સ્મોલ v લીધું, સોરી 2v નહીં, સ્મોલ v લીધું, ચલો એનો પણ વાંધો નથી. પણ V3 બરાબર પાછું કેપિટલ V કેમ લીધું, સોરી કેપિટલ V પ્લસ સ્મોલ v કેમ લીધું? અહીંયા કેપિટલ V પ્લસ 2v નહીં થાય, તમે આને બીજી વાર કનેક્ટ કરીને ખેંચો તો પછી પાછો V જેટલું કદ એડ કર્યું ને, એવું નહીં થાય, નહીં થાય, એ સમજાવું છું. આ એનો સવાલ હતો. આવો સવાલ જો તમને હોય તો પાછું થોડું ધ્યાન આપજો. તો ફરીથી શરૂઆતમાં શું છે, અહીંયા ધારો કે ડિસ્કનેક્ટેડ છે, અહીંયા કોઈ પણ આ V છે એનું કનેક્શન છે નહીં, એટલે કે વાયુ જે તમે ભરેલો છે એનું કદ કેટલું છે, કેપિટલ V ને. ધારો કે કેપિટલ V બરાબર 10 લિટર, આપણે આંકડા લઈને ચાલીએ એટલે તમને વધારે સમજાય. તો V1 પ્રારંભિક કદ કેટલું છે, 10 લિટર, હે ને? અને સ્મોલ v બરાબર કેટલું છે, સ્મોલ v બરાબર 1 લિટર, એવું યાદ રાખો. હવે હું શું કરું છું, આ વાલ્વ ખોલને, અચ્છા ધારો કે અહીંયા દબાણ કેટલું છે, દબાણ બરાબર 100 એટમોસ્ફિયર, બહુ વધારે દબાણ છે મને ખબર છે, પણ એક આઈડિયા આવે એટલા માટે કહું છું. દબાણ કેટલું છે, 100 એટમોસ્ફિયર. સ્ટાર્ટિંગ ની વાત કરું છું, એટલે કે P1. ફરીથી જ્યારે આ વાલ્વ બંધ છે ત્યારે આનું કદ કેટલું, 10 લિટર, અને દબાણ કેટલું, 100 એટમોસ્ફિયર. હવે તાપમાન અચળ રાખીને આ ડબ્બો ખોલવાનો, એટલે કે આ વાલ્વ આપણે ખોલવાનો. હવે શું થઈ જશે, વાયુ આખામાં ફેલાઈ જશે કે નહીં, અહીંયા જે કંઈ પણ વાયુ ભર્યો છે એ વાયુ આમાં પણ આવી જશે, હે ને? એટલે હવે કદ કેટલું થયું, V2 બરાબર થયું 11 લિટર. આ 10 હતું, આ એક આપણે એડ કર્યું એટલે 11 લિટર. તાપમાન અચળ રાખ્યું છે. જો આમાં કેટલો ફેરફાર થયો, કદમાં 10% વધ્યું કે નહીં, હે ને? તો પછી દબાણમાં 10% ઘટશે. 0 થી 10% સુધીમાં તમે ડાયરેક્ટ રિલેશન લઈ શકો કે જો આમાં x% વધે તો આમાં x% ઘટે, 0 થી 10 ની વચ્ચે. એટલે કે અત્યારે હું ડાયરેક્ટ લખું છું, રફલી આન્સર લખું તો P2 બરાબર કેટલું આવશે, 100 ના 10% ઓછા થઈ જશે. 10% ઓછા થાય એટલે કેટલું, 90 atm થઈ જશે. આટલે સુધી તમને કાંઈ વાંધો નથી. હવે શું કરવાનું છે કે આ વાલ્વને કરો પાછો બંધ. આ વાલ્વને બંધ કર્યો એટલે આપણી પાસે બે અલગ અલગ ડબ્બા થઈ ગયા. એકમાં 10 લિટર હતું, 90 પાસ થયું, 90 atm દબાણ હતું. આમાં 1 લિટર કદ છે અને 90 atm દબાણ છે, હે ને? હવે આને ડિસ્કનેક્ટ કરીને આ પિચકારી અલગથી કાઢીને ખાલી કરી નાખો. હવે આ ભાગ ખાલી થઈ ગયો, પાછું અહીંયા શૂન્યાવકાશ જ બની ગયું ને, હે ને? એ પછી પાછો કનેક્ટ કરવાનો. એટલે હવે જ્યારે તમે બીજી વખત સેમ પ્રોસેસ કરશો ત્યારે શું થશે, ત્યારે જે V2 છે, હવે જે V2 છે પાછું 10 થઈ ગયું હશે, એ 10, અને અહીંયા હજી વાલ્વ બંધ છે, અને P2 કેટલું હશે, એ હશે 90. હવે પાછો અહીંયાથી વાલ્વ ખોલો એટલે પાછો આમાં જે 90 પાસ્કલ દબાણે, 90 atm દબાણે જે વાયુ હતો એ પાછો અહીંયાથી અહીંયા આવશે. આ તો શૂન્યાવકાશ હતું ને, આ ખાલી થઈ ગયું તો એને ભૂલી જવાનું. બીજા સ્ટેપમાં પાછું આને 0 થી, એટલે કે પહેલેથી ચાલુ કરવાનું. હવે પાછું પહેલા જે 10 લિટર હતું એ કેટલું થઈ જશે, 10 + 1 11 લિટર થઈ જશે. એટલે બીજા કેસમાં પણ પાછું V2 બરાબર V1 + V2 રાખ્યું હતું. બોલો ક્લિયર છે? સોરી, V2 બરાબર 10 હતું, પણ V3 જે છે એ કેટલું થઈ જશે, 10 + 1. કારણ કે આને ખાલી કરીને તમે પાછું જોડ્યું છે, અને ભરેલું ને ભરેલું રાખીને પાછું નથી જોડ્યું, નહીતર તો કઈ ફરક જ ન પડે. સમજાય છે? ફરીથી અહીંયા તમે જે વાયુ ભર્યો તો એને ખાલી કરી દીધો, પાછું અહીંયા શૂન્યાવકાશ કરી દીધો ને કનેક્ટ કરી દીધું. હવે પાછો તમે વાલ્વ ખોલો ત્યારે જે પેલા 10 લિટર હતું એનું પાછું 11 લિટર થઈ જશે. કારણ કે આ વાયુને પ્રસરવા માટે 90 atm દબાણે જે વાયુ હતો એને પ્રસરવા માટે વધારે જગ્યા મળી ગઈ પાછી. એટલે V3 બરાબર કેટલું થઈ ગયું, 11. એ સમયે P3 કેટલું થશે, તો પાછું કદમાં કેટલો વધારો થયો, 10 લિટરનો. આમાં કેટલો ઘટાડો થાય, 10 લિટરનો, સોરી 10%નો. સોરી, પાછું બોલું છું, કદમાં કેટલો ઘટાડો થયો, 10%નો. તો પછી દબાણમાં પણ 10%નો ઘટાડો થશે. 90 ના 10% બોલે તો 9, અને આ કેટલું થઈ જશે, 81 atm. પાછું શું કરવાનું, વાલ્વને બંધ કરો, પિચકારી અલગ કરો, ખાલી કરી નાખો, શૂન્યાવકાશ કરીને પાછું જોડી દો. પાછો વાલ્વ ખોલો એટલે પાછું શરૂઆતમાં કેટલું હતું, 10 હતું, 10 નું 11 થશે. પાછું ખાલી કરો, પાછું 10, 10 નું 11. એવી રીતે દબાણમાં 10% ઘટતું જશે. એટલે તમે જેટલી વખત પ્રોસેસ કરશો, n વખત પ્રોસેસ કરો તો n વખત 10% ઘટશે. એટલે કે
10n% નહીં ઘટે હો, n વખત 10% ઘટે એનો મતલબ 10n% નો થાય. એનો મતલબ શું થાય? પહેલા 100 ના 10% લેવાના, પછી 90 ના 10% લેવાના, પછી 81 ના 10% લેવાના, એવી રીતે લેવાનું. એટલે તો પછી 0 થઈ જાય ને. 10 વખત જો હું પ્રોસેસ કરું, 10 વખત 10% કાઢું તો 0 થઈ જાય. એટલે એવું પાછું નહીં સમજતા કે 10 વખત 10% કાઢવાના. જે વધ્યું હોય એના 10% કાઢવાના. એટલે ખરેખર એનું દબાણ છે એ આમ ઘટે. એ આમ. ઓકે, આટલું બધું ડિટેલમાં નથી જાવું, પણ આશા રાખો કે આ v અને v+1 વાળો ફંડ, સોરી v+b વાળો ફંડા ક્લિયર થઈ ગયો હશે. હજી છતાં ડાઉટ હોય તો વિસ્તૃત એક વખત હવે સ્કૂલે આવીને મળી જશે, કારણ કે આ વસ્તુ ફોન પર સમજાવવું પણ હજી એટલું બધું શક્ય બનશે નહીં. પણ આશા રાખું કે હવે તમને સમજાઈ ગયું હશે. હવે આપણું ચેપ્ટર એકચ્યુઅલી આગળ વધારીએ તો આગળનો ટોપિક છે આદર્શ વાયુનું દબાણ. આપણે જે વાયુનો ગતિવાદ લીધો છે એના હિસાબથી દબાણ કેટલું થવું જોઈએ. તો આપણી પાસે ધારો કે પાછો આ ડબ્બામાં એક કણ ઉપર ધ્યાન આપો. એ કણ ધારો કે આ દિવાલ સાથે આવી રીતે અથડાય છે. આ x અક્ષ છે અને અંદર તરફ y અક્ષ, સોરી અંદર તરફ z અક્ષ અને ઉપર તરફ y અક્ષ એવું સમજી લો. તો એક કણ ઉપર ફોકસ કરો જે એક્ઝેક્ટ 90 ના ખૂણે ટકરાય છે. આનો કઈક વેગ હશે, આનું કઈક દળ હશે, હે ને? ટકરાયા પછી અથડામણ કેવી થાય છે? તો કે સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું? તો કે સેમ વેગથી પાછળની દિશામાં જશે. પહેલા એનું મોમેન્ટમ એટલે કે વેગમાન કેટલું હતું? mv હતું. પછી એનું મોમેન્ટમ કેટલું થયું? -mv થયું. તો પછી એના વેગમાનમાં ફેરફાર કેટલો આવ્યો? કે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે -2mv. આ શું થયું? તો કે કણના વેગમાનના ફેરફાર. હવે કણના વેગમાનમાં આટલો ફેરફાર થાય, વેગમાન તો સંરક્ષિત હોય. જો કણના વેગમાનમાં ફેરફાર થાય, ન્યૂટનના નિયમનું પાલન કરે ને, એટલે કે દિવાલના વેગમાનમાં આટલો વધારો થવો જોઈએ, હે ને? એટલે કે દિવાલના વેગમાનમાં જો કણના વેગમાનમાં આટલો ઘટાડો થાય, માઈનસ એટલે ઘટાડો, તો એવું સમજો કે વિરુદ્ધ દિશામાં. તો દિવાલ ઉપર આ કોનું થઈ ગયું? કણનું થઈ ગયું. એટલે p લખું છું, પાર્ટિકલ, અને ડેલ્ટા p વોલ દિવાલનું શું થશે? તો કે +2mv. આટલું વેગમાન મળ્યું. જો આટલું વેગમાન મળે અને ધારો કે એ સમય t છે, હે ને? t સમયમાં આટલા વેગમાનમાં ફેરફાર થાય છે, તો પછી દિવાલ ઉપર એક કણ દ્વારા લાગતું બળ મળી જાય. એ કેટલું થાય? 2mv ના છેદમાં ડેલ્ટા t. હવે જો આખું તમને નથી સમજાવતો, હું ખાલી તમને બેસિક ફંડામેન્ટલ આપું છું, પછી ડાયરેક્ટ આપણે ઇક્વેશન થી ચાલુ કરશું. ફરીથી દિવાલ ઉપર એક કણ દ્વારા આટલું બળ લાગે છે. એમાં તો ઘણાય કણ હશે ને, એટલે કે એ કોની ઉપર આધાર રાખે છે બળ લાગે છે? એ એકમ કદ દીઠ કેટલા કણ છે એ. આ સ્મોલ n શું છે? આપણે તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું, સંજ્ઞા છે. એ જે કુલ કણોની સંખ્યા છેદમાં એનું કદ, હે ને? એટલે કે આ જે બળ છે, કુલ બળ જે લાગ્યા, તો એક જ કણને કારણે લાગ્યું ને, કુલ બળ જે લાગે છે એ કોની પર આધાર રાખશે? સ્મોલ n ઉપર. પછી મારે શોધવું છે દબાણ. દબાણ એટલે શું? આના છેદમાં એનું ક્ષેત્રફળ કરવાનું. એટલે અહીંયા હું ક્ષેત્રફળ કરું. આવી રીતે મને કુલ દબાણ મળશે, હે ને? અહીંયા n વડે ગુણવું પડશે, પછી કહું છું. આવી રીતે મને કુલ દબાણ મળશે, જે ખરેખર ગણતરી છે જે તમે બોર્ડ્સમાં કરીએ છે, એટલે અહીંયા હું કરાવતો નથી. અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે આની ઉપર બળ શું કામ લાગે છે? કારણ કે કણ અથડાય છે. ધારો કે તમે બોલ લઈને, ટેનિસનો બોલ લઈને દિવાલ ઉપર મારો, એટલે બોલ પાછો આવશે. બોલ પાછો શું કામ આવશે? કારણ કે દિવાલ બોલ ઉપર આ દિશામાં ગતિ સોરી બળ લગાવે છે. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર જો દિવાલ બોલ ઉપર આ દિશામાં બળ લગાવે, તો બોલ દિવાલ ઉપર આ દિશામાં બળ લગાવશે, વિરુદ્ધ દિશામાં. એટલે દિવાલ ઉપર બળ લાગે છે. અને બળના છેદમાં ક્ષેત્રફળ લઈ લો. આવા તો હજારો બોલ હશે ને, હજારો છે ના, કરોડો અબજો બોલ હશે. 10⁻23 જેટલા દડા હશે એ દિવાલ ઉપર સતત અથડાતા હશે. એટલે દિવાલ ઉપર સતત ને સતત બળ લાગે અને બળના છેદમાં એરિયા કરો એટલે તમને દબાણ મળી જાય. તો આવી રીતે દબાણ આવશે. તો હવે ડાયરેક્ટ દબાણના સૂત્ર ઉપર આવીએ તો દબાણનું સૂત્ર થાય E બરાબર 1/3 nm અને v સ્ક્વેર નો બાર. જો અહીંયા આ જે એવરેજ, આ બાર એટલે એવરેજ ક્યારે લીધી છે? પહેલા સ્ક્વેર કર્યો પછી એવરેજ લીધી છે. પહેલા એવરેજ પછી સ્ક્વેર આવું નથી. જો v બાર સ્ક્વેર નથી, શું છે? v સ્ક્વેર બાર. આ વસ્તુ યાદ રાખજો. ફરીથી શું છે દબાણ? તો કે 1/3 nm. n અને m બંને સ્મોલ લખેલા છે, એટલે કે સ્મોલ n. પહેલા n શું છે? તો કે એકમ કદ દીઠ સંખ્યા અથવા અણુની સંખ્યા. એકમ કદ દીઠ અણુની સંખ્યા. અને સ્મોલ m શું છે? સ્મોલ m છે એક અણુનું
એક અણુ કે પછી જો તત્વ હોય તો પરમાણુ, એક અણુ કે પરમાણુનું દળ, હે ને? હવે પહેલા સ્મોલ n બરાબર તો આવું લખાય કે નહીં? જો કુલ સંખ્યા n હોય, અણુ કે પરમાણુની કુલ સંખ્યા કેપિટલ n હોય એના છેદમાં કદ, એકમ કદ દીઠ સંખ્યા. આ થઈ ગયું. આ કિંમત અહીંયા મૂકો તો પછી દબાણનું સૂત્ર શું થાય? દબાણ બરાબર 1/3 કેપિટલ N m એના છેદમાં v અને ગુણ્યા v સ્ક્વેર બાર, v બાર સ્ક્વેર નહીં તો પછી m ના છેદમાં v. અચ્છા સોરી, આ શું થઈ ગયું? n m ટોટલ સંખ્યા અને એક કણનું દળ આપેલું છે, એટલે કે આ કુલ વાયુનું દળ થઈ ગયું કે નહીં? ધારો કે 1 ગ્રામના તમારી પાસે 1000 કણ હોય તો પછી કુલ કણનું દળ કેટલું થયું? 1 કિલોગ્રામ થઈ ગયું. એટલે કે P બરાબર થશે કુલ દળ છેદમાં 3 વખત v અને પછી v સ્ક્વેર નો બાર. હવે m ના છેદમાં v એટલે કોણ પાછું? તો એ થશે દબાણ, સોરી ઘનતા. તો ઘનતા v સ્ક્વેર બાર એના છેદમાં દબાણ P. આ સૂત્ર યાદ રાખજો. આની ઉપરથી અચ્છા આને શું કહેવાય ખબર છે? VRMS. આનો જો રૂટ લઈ લો ને એને કહેવાય VRMS. એટલે શું? આ બાજુથી ચાલુ કરો, રૂટ ઓફ મીન ઓફ સ્ક્વેર. અને જો લખવું હોય તો પાછળથી ચાલુ કરવાનું. પહેલા સ્ક્વેર લેવાનો, પછી મીન લેવાનો, પછી રૂટ લેવાનો. પહેલા ધારો કે v આપેલો છે એનો તમે સ્ક્વેર લઈ લીધું, પછી એનો મીન લેવાનો એટલે એવરેજ લઈ લીધું અને અહીંયા સુધી તો તમે આવી ગયા. પછી એનો રૂટ લેવાનો એટલે કે આનો જો તમે રૂટ કરો તો આના બરાબર થાય VRMS. આ ક્લિયર? હવે તો આનો મારે રૂટ કરવો હોય એટલે કે આખાનો રૂટ કરવો પડશે. અચ્છા અહીંયા v કેમ થઈ ગયું? અહીંયા v નહીં આવે, અહીંયા આવશે તગડો rho v સ્ક્વેર બાય 3, rho v બાર સ્ક્વેર બાય 3 આવશે. અહીંયા થોડું કરેક્શન છે. તો પછી આનો જો તમે રૂટ લઈ લો આવું છે ને, p બરાબર આ લખતા નહીં, rho v સ્ક્વેર બાર છેદમાં 3. તો આખાનો જો હું રૂટ લઈ લઉં આવી રીતે એટલે કે p નો રૂટ અને આ બાજુનો રૂટ, ખરેખર બરાબરનો રૂટ નો થાય, જસ્ટ સમજાવવા માટે કહું છું. તો પછી સૂત્ર શું થશે? તો કે VRMS બરાબર 3p એના છેદમાં rho અને વર્ગમૂળ. આ સમજાણું ફરીથી શોર્ટમાં લખ્યું છે. આખાનું રૂટ લઈ લેવાનું એટલે અહીંયા રૂટમાં rho ના છેદમાં 3 થશે, આ VRMS થઈ જશે, અહીંયા રૂટ p થશે અને જો તમે એને સાદું રૂપ આપો તો VRMS બરાબર 3p ના છેદમાં rho. આના દાખલા પૂછાઈ શકે, આપણે ગણવાના પણ છે. તો અત્યારે આ બધું લખવાની જરૂર નથી, એ જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું. અત્યારે ફરીથી કહું છું, અહીંયા p બરાબર શું થશે? 1/3 v સ્ક્વેર બાર એના સોરી rho ગુણ્યા v સ્ક્વેર બાર. આ અહીંયા દબાણનું કામ પૂરું. અને હવે એના દાખલા જોઈએ. ચલો લખો દાખલો. આજનો દાખલો આજના દાખલા મોટા ભાગે હલવા જેવા જ હોવાના છે. લખો દાખલો. હાથે સોલ્વ થઈ જેવા હશે તો પછી PDF માં જોયા વગર રકમ લખાવ્યા પછી સોલ્યુશન હાથે લાવવાની કોશિશ કરજો. રકમ એવી છે, જો વાયુના દરેક અણુનું દળ બમણું કરવામાં આવે અને ઝડપ અડધી કરવામાં આવે તો પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર કેટલો થશે? દરેક અણુનું દળ એટલે કે એક અણુની વાત થાય છે એટલે સ્મોલ m. જો કુલ દળ કીધું હોય તો કેપિટલ M લે, હે ને? જો અહીંયા m2 બરાબર m1 ના છેદમાં 2 કરવાનું છે. દરેક અણુનું દળ અડધું સોરી બમણું કરવાનું છે. અહીંયા સોરી મારે ભૂલ થઈ ગઈ. તો અહીંયા 2m1 આવશે. દરેક અણુનું દળ બમણું કરવામાં આવે છે. ઝડપ અડધી કરવામાં આવે છે એટલે કે v2 એ કેટલું થશે? તો કે v1 ના છેદમાં 2 થશે. એટલે જો તમે એનો સ્ક્વેર કરીને 12 કરો તો એમાં શું થશે? 4 ઘાત થઈ જશે, હે ને? એક પછી લઈશું તો અહીંયા ફરીથી એવું કરો, આ VRMS લઈ લો પહેલેથી એટલે તમારે ખોટું કન્ફ્યુઝન આવે નહીં. VRMS2 એટલે કે અંતિમ RMS વેલ્યુ છે એ પ્રારંભિક RMS વેલ્યુની અડધી કરવાની છે. આવું થશે. હવે બોલો દબાણનો ગુણોત્તર શોધવો છે ને. P કેવી રીતે સમપ્રમાણમાં? તો કે P proportional to m VRMS અને એનો વર્ગ. અથવા આવી રીતે પણ લખી શકો કે v સ્ક્વેર બાર. કે કાઈ વાંધો નથી, અહીંયા તો RMS નો વર્ગ ડાયરેક્ટ લખી શકાશે. તો પછી હવે તમને આવડશે P1 ના છેદમાં P2 બરાબર m1 ના છેદમાં m2 ગુણ્યા VRMS1 ના છેદમાં VRMS2 અને એનો વર્ગ. તો પછી m1 ના છેદમાં m2 એટલે કેટલું થશે? 1 ના છેદમાં 2 થાય ગુણ્યા RMS ના છેદમાં RMS2 એ કેટલું થશે? એ 2 થશે, એનો વર્ગ એટલે 4 થશે. તો બરાબર તમારો જવાબ આવશે 2, હે ને? એટલે કે P1/P2 કેટલું થશે? 2:1. બસ દાખલો અહીંયા પૂરો. હવે આગળનો જે દાખલો છે ને એક્ઝામ્પલ નંબર 17, એમાં મેં તમને આગળ જે કીધું હતું એમાં થોડોક સુધારો કરાવવાનો છે. સુધારો તો નથી, આગળ જે તમને કીધું હતું એ સાચું જ હતું, પણ એમાં થોડોક વધારો કરાવવાનો છે. સુધારો નહીં, વધારો કરાવવાનો છે. તો પહેલા રકમ લખો. અમુક તાપમાને અને પારાના
80 સેન્ટીમીટર દબાણે એટલે કે P1 આપેલું છે P1 બરાબર પારાનું 80 સેન્ટીમીટર એટલે 80 સેન્ટીમીટર ઓફ Hg એ P1 આપેલું છે. એક પાત્રમાં વાયુ ભરવામાં આવેલો છે. એટલા જ તાપમાને પાત્રમાં વધુ વાયુ ભરીને તાપમાન બદલવાનું નથી પણ વાયુ વધારવાનો છે અને એનું દળ 60% વધારવામાં આવે છે. એટલે કે M2 કેટલું થાય તો કે M1 એ તો હતું જ પ્લસ M1 ના 60% એટલે M1 ગુણ્યા 0.6. આ સમજાણું તમને હે ને? આ રીતે ગણો કોઈ વાંધો નહીં, હું તમને બીજી સારી રીતે શીખવાડીશ. હવે આગળ તો તમારે શોધવાનું શું છે? પાત્રનું અંતિમ દબાણ કેટલું હશે એટલે કે P2 શોધવાનો છે. પહેલી વાત કે ડેલ્ટા M એ ટકાવારીમાં કેટલા છે? ડેલ્ટા M ની વાત કરું છું, ફેરફાર કેટલો છે તો કે +60%. પ્લસ શું કામ? તમે વધારો છો એટલે. તો પછી અહીંયા દળ અને દબાણ વચ્ચેનો સંબંધ કેવો છે? દબાણનું સૂત્ર શું હતું? કે દબાણ proportional to M હતું. તો પછી હા કે ના કહેજો, આવું લખી શકાશે કે ડેલ્ટા T ટકાવારીમાં બરાબર ડેલ્ટા M ટકા. આવું લખાય હા કે ના? જો ટકાવારી 10% કરતા મોટી છે, 60% છે, તો પછી આવું લખાય તો તમે પાડશો ના. શું કામ? કારણ કે મેં તમને કીધું છે કે 10% થી વધારે હોય ત્યારે હું બેઠે બેઠું રિલેશન મૂકવાનું નહીં. એટલે હવે હું આગળ વધારો કરું છું કે મેં તમને શું કીધું હતું કે x બરાબર કંઈક y ની b ઘાત, z ની c ઘાત અને w ની d ઘાત, આવું કંઈક હતું ને. એ સમયે તમને કીધું હતું કે 0 થી 10% હોય તો જ પછી b ગુણ્યા ટકા y, c ગુણ્યા ટકા z, d ગુણ્યા ટકા d, ટકા w કરવાનું. પણ જો proportionality એક ઘાત હોય એટલે કે x proportional to y હોય અને એની ઘાત કેટલી છે? 1 છે, ત્યારે તમે ગમે એટલા ટકા હોય યુઝ કરી શકશો. 1 હોય તો જો, -1 હોય તો પણ નહીં. આવું હોય x proportional to 1/y ત્યારે પાછું આપણું જે પ્રોપર એક્સપ્લેનેશન હોય એ આપવાનું. અત્યારે જો ટકાવારી સોરી ઘાત 1 હોય તો પછી તમે કહી શકો કે ડેલ્ટા p ટકાવારીમાં ડેલ્ટા m ની ટકાવારી જેટલું થશે. ક્યારે? ઘાત 1 હોય તો, નહીતર નહીં. તો ડેલ્ટા p ટકાવારી એટલે કેટલા થશે? એ આપેલું છે ના સોરી m ની ટકાવારી આપેલી છે ને, તો એ કેટલી થશે? આ 60%. એટલે કે દબાણમાં તમે 60% નો વધારો કરો છો તો પછી નવું દબાણ કેટલું થશે? તો પછી P2 બરાબર થશે P1 દબાણ તો હતું જ પ્લસ P1 ના 60% તમે વધાર્યા. P1 કેટલા? 80. તો પછી 80 પ્લસ 0.6 ગુણ્યા 80. 8 6 48 એટલે આ કેટલું થશે? 4.8 થશે. નહીં 48 જ થશે. તો પછી આ થશે 128 સેન્ટીમીટર ઓફ Hg. એટલે કે નવું દબાણ કેટલું થશે? પારાના 128 સેન્ટીમીટર જેટલું. હવે આગળનો ટોપિક છે તાપમાનનું ગતિક અર્થઘટન. તો હવે થર્મલ વાળા યુનિટનો પહેલું ચેપ્ટર એનો પહેલો ટોપિક આપણે કયો જોયો તો? ઉષ્મીય વિસ્તરણ જોયો તો કે નહીં? એમાં મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમે પદાર્થને ઉષ્મા આપશો એનું તાપમાન વધશે એટલે એનું વાઇબ્રેશન વધશે. વાઇબ્રેશન વધે એટલે શું? બેસિકલી એની ગતિ ઊર્જા વધવાની છે. એટલે અહીંયા ગતિ ઊર્જાના રૂપમાં તાપમાનને કેવી રીતે સમજી શકાય એ હવે જોવાનું છે. જો તમે કોઈ વસ્તુનું તાપમાન આપો અથવા કોઈ વસ્તુનું કંઈક તાપમાન હોવાનું છે તો એના અનુરૂપ એની ગતિ ઊર્જા કેટલી સંકળાયેલી હશે એ આપણે ચેક કરવાનું છે. તો દબાણનું સૂત્ર શું હતું પાછું? P બરાબર 1/3 કેપિટલ N લખું તો અહીંયા m એના છેદમાં v એ લખવો પડે હે ને? સ્મોલ n m હતું પણ જો કેપિટલ M લખું, સ્મોલ n ને કેપિટલ N ના રૂપમાં લખું તો કેપિટલ N ના છેદમાં v લખવો પડે. તો એના ગુણ્યા શું હતો? અહીંયાથી v સ્ક્વેર નો 12 હતો અથવા એવું કહી દો v RMS એનો વર્ગ હતો હે ને? RMS ની બધી વસ્તુઓ જે આપણે ડિટેલમાં જોઈશું, અત્યારે ખાલી કહું છું. તો હવે અહીંયાથી v ને આ બાજુ લઈ જાઓ તો શું થાય? PV બરાબર 1/3 nm v સ્ક્વેર બાર આવું થાય. આ PV તો આપણે જોયેલો છે કે નહીં? એના બરાબર nRT પણ લખાય. એટલે n એટલે કયું? ખરેખર મ્યુ ને, મોલની સંખ્યા. તો પછી મ્યુ લખશો ને તો મ્યુ ઘર જમે રહે. એટલે કે દાખલામાં આખા સૂત્રમાં બધે મ્યુ આડો આવશે. એટલે મ્યુ ના રૂપમાં નહીં, આપણે કેપિટલ N ના રૂપમાં લખો. કેપિટલ N ના રૂપમાં PV બરાબર શું હતું? કેપિટલ N KB T હતું. એટલે બોલ્ટ્ઝમેનના અચળાંકના રૂપમાં આવી રીતે લખી શકાય PV. એના બરાબર શું થઈ ગયું અહીંયા? તો કે 1/3 n. અહીંયા હજી થોડું સેટિંગ કરું. અહીંયા 1/3 ગુણ્યા n ગુણ્યા 1/2. આ બગડો ક્યાં છે? ઉપર તો હતો નહીં. મેં મારા ઘરનો બગડો નાખ્યો ને, એક બગડો નીચે આપો, એક બગડો મારે ઉપર આપવો પડે. એટલે અહીંયા મેં કીધો બગડો. આ ખબર પડી ગઈ બગડાનું સેટિંગ. પછી 1/2 અને m
v² બાર આવું થશે. હજી આ n ને એમ ન રાખો, અહીંયા કેન્સલ નહીં કરતા, કેન્સલ કરશું આપણે RMS વેલ્યુ જોઈએ ત્યારે. અત્યારે તમે ડાયરેક્ટ જોવો તો આ શું થઈ ગયું, આ m શું છે, એક કણનું દળ, v² શું છે, v² બાર એ શું છે, એક કણની એવરેજ વેલોસિટી ને, એટલે કે આ થઈ ગઈ એક કણની ગતિ ઊર્જા, એક કણની ગતિ ઊર્જા કહું છું. એટલે બરાબર શું થશે, 2/3 ગુણ્યા n ગુણ્યા સ્મોલ e લખું છું, જ્યાં સ્મોલ e શું છે, એક કણની ગતિ ઊર્જા. હવે એક કણની ગતિ ઊર્જા તમને ખબર છે, એવા ટોટલ કેટલા કણ છે, n. તો આ શું થઈ ગયું, આખા વાયુની કુલ ગતિ ઊર્જા થઈ હે ને. એટલે કે nkt. હવે હું kt લખું છું, દર વખતે નીચે v લખવાનો નથી, પણ એક આળસે થાય ને ભાઈ માણસને. તો nkt ના છેદમાં 2/3 અને કેપિટલ E લખાશે. આ કેપિટલ E એટલે કોણ, તો એ કુલ ગતિ ઊર્જા. અને કોની, તો કે આખા વાયુની કુલ ગતિ ઊર્જા. તો પછી તાપમાનને ગતિ ઊર્જાના રૂપમાં લખો તો આવી રીતે લખાશે કે T બરાબર 2e/3 પાવર ગયો. ઓકે, પાવર આવી ગયો તો પાછો આગળ કન્ટિન્યુ કરું છું. તો 2e/3 અને આ nk છેદમાં આવશે. તો તમે કહી શકો કે તાપમાન એ વાયુની કુલ ગતિ ઊર્જાના સમપ્રમાણમાં છે. અથવા E જો શોધવાનું કે E બરાબર કેટલું આવે, તો 3/2 nkt આવું થશે ને. 3/2 બરોબર જ છે, હા. તો 3/2 nkt. તો જો તમને તાપમાન આપેલું હોય અને વાયુની ગતિ ઊર્જા શોધવાનું કે, અથવા એમ કે તાપમાન આટલું બદલ્યું તો વાયુની ગતિ ઊર્જા કેટલી બદલાય, અથવા તમને એમ કે ગતિ ઊર્જામાં આટલા ટકાનો ફેરફાર કરવામાં આવે તો તાપમાનમાં કેટલો ફેરફાર થાય, એ બધી વસ્તુ માટે આ દાખલો આ ટાઈપનું સૂત્ર યુઝ થશે. અહીંયા જો ફરીથી એક ઘાતના સમપ્રમાણમાં છે ને, T proportional to E કે E proportional to T, તો ગમે એટલા ટકા આપેલા હોય તમે એ સૂત્ર ડાયરેક્ટ અહીંયા લગાવી શકશો. પેલાની જેમ નહીં થાય કે આખી ગણતરી કરવી પડે, કારણ કે ઘાત કેટલી છે, 1 આપેલી છે. હવે આગળનો ટોપિક છે જે તમને કાલથી વાત કરતો આવું છું, વાયુના અલગ અલગ વેગની, વાયુના અણુઓના અલગ અલગ વેગ કે ઝડપની વાત કરતા હતા, એની આગળ ચર્ચા કરીએ. એમાં પહેલા છે સરેરાશ વેગ અને બીજું છે સરેરાશ ઝડપ. વેગ અને ઝડપનો ફરક તો તમને ખબર જ છે, છતાં પણ MCQ માં છોકરાઓ અટવાય છે. તમને કન્ફ્યુઝ કરવા માટે એમ પૂછે કે આટલું તાપમાન છે, આટલું દળ છે, આટલો વેગ છે, તો પછી એનો સરેરાશ વેગ કેટલો હશે? તો સરેરાશ વેગ બરાબર આવે 0 હંમેશા. v એવરેજ બરાબર હંમેશા 0 થાય. શું કામ? અને એ પણ કેવું છે, સદિશ છે. શું કામ? વેગ છે ને, વેગ ને ખાલી મૂલ્ય ન હોય, દિશા હોય, સદિશ રાશિ છે. એટલે કે જેટલા કણ આમ જતા હશે એટલા જ કણ આમ જતા હશે. કોઈ પણ કણ લઈ લો, એની સામે એને કેન્સલ કરવા વાળો કણ હંમેશા હશે ને હશે. એટલા માટે અહીંયા કુલ વેગ કેટલો થશે? 0 થશે. કુલ વેગ 0 થાય. સરેરાશ વેગનું જો સૂત્ર લખું તો એ આવું લખાય કે v1 નો વેગ વત્તા v2 નો વેગ વત્તા એવી રીતે અપ ટુ vn નો વેગ. ઘણા ટાઈમથી અપ ટુ બોલ્યો નો આજે બોલ્યો. તો પછી એના છેદમાં શું? કુલ જે કણ હોય એ, એટલે આ બધાનો ઉપરનો છે અંશ જ 0 થઈ જવાનો છે, કારણ કે કોઈ ને કોઈ તો કેન્સલ કરવા પહોંચી જ જાય. એટલે કે કુલ કેટલું આવશે? 0. અને જો હજી તમારે પ્રોપરલી લખવું હોય, સેજ પણ ખોટું પડ્યા વગર, તો તમારે 0 સદિશ લખવો પડે. હે ને, આ સદિશનો સરવાળો એ ક્યારેય અદિશ હોય નહીં, એટલે 0 સદિશ લખવો પડે જો તમારે એકદમ પ્રોપરલી લખવું હોય તો. બાકી યાદ એટલું રાખો કે આદર્શ વાયુમાં સંતુલનની સ્થિતિમાં, આ સંતુલનની સ્થિતિની વાત થાય છે. આદર્શ વાયુમાં સંતુલનની સ્થિતિમાં કુલ વેગ, એવરેજ વેગ અથવા સરેરાશ વેગ કેટલો થાય? 0 થાય. સંતુલનની સ્થિતિ એટલે શું એ પણ તમને સમજાઈ દઉં. ધારો કે આ ફરીથી આપણો ડબ્બો, એમાં હું એવું કરું, અહીંયા વચ્ચે આમ ભાગ પાડેલો છે, પાર્ટીશન રાખેલું છે. આમાં મેં આદર્શ વાયુ ભરેલો છે, મસ્ત. આ બાજુ આપણે રાખેલું છે શૂન્યાવકાશ. હવે આ દિવાલ જો હું હટાવી દઉં એટલે શરૂઆતમાં શું થશે? મોટા ભાગના કણ આ બાજુ ભાગવાની ગતિ કરતા હશે, હે ને. આદર્શ વાયુમાં આપણે શું લઈએ કે બધા અસ્ત વ્યસ્ત ગતિ કરે અને કોઈ પણ એક દિશા પ્રત્યે એક્સ્ટ્રા ફ્રેમ દર્શાવે નહીં, કોઈ ભેદભાવ કરે નહીં. પણ અહીંયા હવે ભેદભાવ થશે, હે ને. મોટા ભાગના કણ આ બાજુ જતા હશે, એટલે તમને એવા કણ વધારે મળશે કે જેનો વેગ આ બાજુ હોય અથવા એના વેગનો ઘટક ધન x દિશામાં હોય, એવા કણ તમને વધારે મળશે. આ સંતુલનની સ્થિતિ નથી. આ સ્થિતિમાં v એવરેજ 0 થશે નહીં. પણ પાછું જો ગેસ આખામાં મસ્ત પાછો ફેલાઈ જાય, ધારો કે આવી રીતે ફેલાઈ ગયો,
હવે પાછી સંતુલનની સ્થિતિ આવી ગઈ. હવે પાછા એકબીજાના વેગ કેન્સલ કરશે અને કુલ વેગ 0 થશે. એટલે કે આ સંતુલનની સ્થિતિની વાત થાય છે. સંતુલનની સ્થિતિમાં v એવરેજ હંમેશા 0. હવે સરેરાશ ઝડપની વાત કરો, આ વેગની વાત કરી, અહીંયા ઝડપમાં શું કરવાનું? ખાલી મૂલ્ય લેવાનું. જો એક કણ 5 ની ઝડપે આમ જતો હોય અને બીજો કણ 5 ની ઝડપે આમ જતો હોય તો સરેરાશ વેગ અહીંયા 0 થઈ જશે. સરેરાશ ઝડપ કેટલી થશે? તો કે 5 + 5 10/2 એટલે સીધો સરવાળો કરવાનો, દિશાની ચર્ચા કરવાની નહીં. એ વસ્તુ અહીંયા કરવાની છે. એટલે કે v એવરેજ, પણ આ વખતે જો ઉપર હું સદિશ કરીશ નહીં. એટલે એ કેટલું થશે? v1 એનું મૂલ્ય વત્તા v2 એનું મૂલ્ય વત્તા અપ ટુ vn અને એનું મૂલ્ય એના છેદમાં n. એ હંમેશા કેવું હોય? ધન વેલ્યુ હોય. અને એ કેટલું આવે? તો એ આવે √8RT એના છેદમાં પાઈ કેપિટલ M. જો અને હજી એક સૂત્ર લખાઈ દો પછી કહું. √8KT, K એટલે કોણ? બોલ્ટ્ઝમેનનો અચળાંક, એના છેદમાં પાઈ પણ સ્મોલ m. ફરક જોઈ લેજો કે કેપિટલ RT જ્યારે તમે યુઝ કરો ત્યારે નીચે કેપિટલ M લખવાનો, સ્મોલ k અને t યુઝ કરો ત્યારે નીચે સ્મોલ m લખવાનો. સ્મોલ ની સાથે સ્મોલ, કેપિટલ ની સાથે કેપિટલ, આવી રીતે યાદ રાખો. હવે કેપિટલ M એટલે શું? કે તમે જે વાયુ લીધું છે એનું કુલ દળ. જો તમે 1 કિલો ઓક્સિજન લીધો હોય તો 1 કિલો દળ લખવાનું. જ્યારે સ્મોલ m બરાબર શું છે? એનું અણુ ભાર અથવા એક અણુનું વજન. અને જો તમે 1 કિલો ઓક્સિજન લીધો હોય તો અહીંયા 1 નહીં લખવાનો. ઓક્સિજન માટે એક અણુનું દળ કેટલું આવે એ લખવાનું. બોલો ક્લિયર? તો પછી હવે આગળની ઝડપ જોઈએ. ના, આગળની ઝડપ પહેલા હજી એક વસ્તુ અહીંયા કહી દઉં. એ આવશે બરાબર વર્ગમૂળમાં 8p ના છેદમાં પાઈ rho. જો તમને દબાણ આપેલું હોય, ઘનતા આપેલી હોય તો v એવરેજ નું એક સૂત્ર આ પણ થશે. v એવરેજ ના કુલ કેટલા સૂત્ર જોયા? 8RT ના છેદમાં પાઈ m, 8KT ના છેદમાં પાઈ m, કેપિટલ 8 દબાણના છેદમાં પાઈ ગુણ્યા ઘનતા. આ પણ શું થશે? v એવરેજ નું સૂત્ર થશે. આવી રીતે RMS અને મોસ્ટ પ્રોબેબલ એ બધી ઝડપમાં p ના છેદમાં ρ, KT ના છેદમાં m અને RT ના છેદમાં m એવા ત્રણ સૂત્ર બધામાં બનવાના છે. હવે ત્રીજા નંબરની ઝડપ છે એ છે સરેરાશ. પણ સીધી ઝડપનું સરેરાશ લેવાનું નહીં, વર્ગિત ઝડપ. વર્ગિત એટલે વર્ગ કરેલી ઝડપ. અને એટલે કોણ? તો કે હમણાં આપણે રૂટ મીન સ્ક્વેર જોયું હતું ને, એની જ વાત છે. વર્ગિત એટલે પહેલા વર્ગ કરવાનું, પછી સરેરાશ લેવાનું અને પછી એનો રૂટ પણ લેવાનો. તો કે લખ્યું નથી, બાકી ખરેખર અહીંયા રૂટ પણ આવવું જોઈએ. એટલે કોણ? તો કે VRMS. અને એનું ડાયરેક્ટ સૂત્ર લખીએ તો VRMS બરાબર કેટલું લખાય? તો કે વર્ગમૂળમાં 3RT એના છેદમાં m કયો લખવાનો? R કેપિટલ, તો નીચે m પણ કેપિટલ. એટલે કે વાયુનું કુલ દળ લેવાનું બરાબર વર્ગમૂળમાં 3KT સ્મોલ k તો નીચે સ્મોલ m. અને એના બરાબર જો દબાણના રૂપમાં લખવું હોય તો 3p એના છેદમાં ρ. આ સૂત્ર આપણે સાબિત પણ કર્યું હતું હે ને, પ્રત્યાર તમારે ડાયરેક્ટ લખવાનું છે. અને આ બધા મૂલ્ય પણ જો શક્ય હોય તો યાદ રાખવાનો. જેમ કે વર્ગમૂળમાં 1 નું મૂલ્ય બોલો કેટલું થાય? 1 જ થાય ને, તો બધાને યાદ છે. વર્ગમૂળમાં 2 નું મૂલ્ય 1.41, વર્ગમૂળમાં 3 નું મૂલ્ય 1.73, વર્ગમૂળમાં 4 નું મૂલ્ય 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, એવી રીતે વર્ગમૂળમાં 10 સુધી એટલીસ્ટ તમને મૂલ્યો યાદ હોવા જોઈએ. વર્ગમૂળમાં 10 નું મૂલ્ય શું થાય? તો લગભગ પાઈ જેટલું થાય. એટલે ક્યારેક તમારે પાઈ સ્ક્વેર ને ઉડાડવો હોય તો તમે 10 ની સાથે ઉડાડી શકો, 10 ની એક ઘાત બનાવી એને શકો. હવે જે ચોથા પ્રકારનો વેગ છે એનું નામ છે મહત્તમ સંભવિત ઝડપ. અચ્છા, હું વારે ઘડીએ વેગ બોલી જાઉં છું. આપણે ઝડપની વાત કરીએ છીએ. મહત્તમ સંભવિત ઝડપ ચોથા પ્રકારની ઝડપ છે એ છે એટલે કે મોસ્ટ પ્રોબેબલ VMP, મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી અથવા મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. હવે આની પછીનો ટોપિક છે એ છે મેક્સવેલનો વેગ વિતરણનો ગ્રાફ. એ બંને એક સાથે ચર્ચા કરવાની છે. એકની ચર્ચા કરશો એટલે બીજો તમને આપોઆપ આવડી જશે. તો મેક્સવેલનું વેગ વિતરણ જો તમે જોવો એટલે એ આવું આવે. અહીંયા ધારો કે છે નંબર ઓફ પાર્ટિકલ એટલે કે કણોની સંખ્યા,
અહીંયા આપણે લેવાનું છે ઝડપ, હે ને? હવે આનો મતલબ શું? ધારો કે તમે એક ડબ્બો લઈ લીધો, એમાં અલગ અલગ ઝડપ વાળા બહુ બધા પાર્ટિકલ છે, એટલે 10 ની 23 ઘાત સુધી જવાનું છે, એટલે કે 0 થી લઈને અનંત સુધી કંઈ પણ મૂલ્ય હોઈ શકે. કોઈ પણ કણ લઈ લો, એના વેગનું મૂલ્ય 0 થી લઈને અનંત સુધી કંઈ પણ હોઈ શકે. એટલે કે v વાળો જે ગ્રાફ છે એ 0 થી ચાલુ કરીને અનંત સુધી આગળ વધશે. આ પહેલી વાત. હવે એમાં તમે જોયું કે 1 મીટર પ્રતિ સેકન્ડ વેલોસિટી વાળા ધારો કે 100 કણ હતા, પછી 2 મીટર પ્રતિ સેકન્ડ વેગ વાળા ધારો કે 200 કણ હતા, પછી 3 મીટર પર સેકન્ડ વેગ વાળા એ હતા 400 કણ. એવી રીતે તમે અલગ અલગ વેગ માટે કણોની સંખ્યા ગણી, હે ને? અને એ ગ્રાફને આપણે આની ઉપર પ્લોટ કરવાનો છે. આની ઉપર આપણે સંખ્યા લીધી છે, આની ઉપર આપણે વેગ લીધો છે. તો અહીંયા ધારો કે અહીંયા v1 વેગ હોય, v2 વેગ હોય, v3 વેગ હોય, એવી રીતે અનંત સુધી જવાનું છે. હવે શક્યતા શું છે? તો 0 વેગ વાળા કણ કેટલા હશે? તો 0 વેગ વાળા કણ તો લગભગ 0 હશે. 10 ની 23 ઘાતમાં એવો કોઈ કણ નહીં મળે કે જે શાંતિથી બેઠો હોય, બધા ક્યાંક ને ક્યાંક ગતિ કરતા હશે. એટલે કે વેગ 0 જ્યાં હોય એવા કણની સંખ્યા કેટલી? લગભગ 0. એટલે આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું છે. પછી ધીમે ધીમે કણોની સંખ્યા આમ વધે અને પછી પાછી 0, લગભગ 0 થઈ જાય. જો અહીંયા આપણે 0 એ અડાડી દીધું, અહીંયા તમારે 0 એ અડાડવાનું નહીં. 0 એ લગભગ છે ને v આ x અક્ષને સમાંતર થઈ જાય. આ જે તમારો ગ્રાફ છે એ x અક્ષને લગભગ સમાંતર થઈ જશે. એટલે કે v નો કિંમત એ 0 થી અનંત સુધી છે, એટલે કે ગ્રાફ અનંત સુધી લંબાશે. આવો એનો મીનિંગ થાય. હવે આગળ જોઈએ. આ ધારો કે તાપમાન T1, હે ને? અહીંયા જુઓ તો આ જો હું વેગનું મૂલ્ય લઈ લઉં તો આ શું થઈ ગયું? v મેક્સિમમ થઈ ગયું અથવા vmt થઈ ગયું. v મેક્સિમમ નહીં, vmt. મેક્સિમમ તો અનંત આવશે ને. આ શું છે? આ vmt2 તાપમાન T2, T1 નહીં, તાપમાન આપણે T2 રાખીએ. એટલે કે જો તમે અલગ અલગ વેગવાળા કણો ગણો તો vmt2 જેટલા વેગવાળા કણોની સંખ્યા સૌથી વધારે હશે. એ કેટલી? n2, હે ને? પછી વેગ vmt2 ઘટાડો તો પણ ગ્રાફ નીચે જાય છે, એટલે કે કણોની સંખ્યા ઘટે છે, અને વધારો તો પણ કણોની સંખ્યા ઘટે છે. આ T2 તાપમાનને આપણે ગ્રાફ જોયો. હવે T1 તાપમાનની વાત કરો. હવે T1 તાપમાન કેવું છે? તો કે T1 T2 છે. અને ત્રીજું તાપમાન લઈશું આપણે T3, જે T2 કરતા મોટું હશે. એમાં શું થશે? તો પહેલા આપણે તાપમાન ઘટાડો. તાપમાન ઘટાડશો એટલે આ જે vmt છે ને, એના જે કણોનું મૂલ્ય છે એ વધશે, એટલે કણોની સંખ્યા વધશે. ફરીથી કહું છું, તાપમાન વધારું છું એટલે મોસ્ટ પ્રોબેબલ વેગથી ગતિ કરતા કણોની સંખ્યા વધશે. એટલે તમારો ગ્રાફ આવો થઈ જાય. એ આ તો નીચે વહી, સોરી, આટલું બધું નહીં થાય, પણ અહીંયાથી આમ એ પણ લગભગ સમાંતર થઈ જશે. પણ જો અહીંયા કણોની સંખ્યા વધી ગઈ કે જેનો મહત્તમ શક્ય વેગ વધારે હતો, પણ જે સંભવિત ઝડપ છે, મહત્તમ સંભવિત ઝડપ અહીંયા કેટલી થશે? હવે vmt1 થશે. તો ફરી મહત્તમ સંભવિત ઝડપ ઘટી ગઈ, પણ મહત્તમ સંભવિત ઝડપથી ગતિ કરતા કણોની સંખ્યા વધી ગઈ. ક્યારે? તાપમાન ઘટાડતા. પછી જો હું તાપમાન વધારું તો પછી આવો કઈ ગ્રાફ આવશે. તો હવે મહત્તમ સંભવિત ઝડપ કેટલી છે? આખી vmp3. પણ એવા કણો કે જે મહત્તમ સંભવિત ઝડપથી ગતિ કરે છે એની સંખ્યા ઘટી ગઈ પાછી. એ કેટલી થઈ? n3. અહીંયા કેટલી? n1. આ સમજાણું? એટલે કે જો તમે તાપમાન વધારો T1 થી T2, T2 થી T3 જાઓ તો પછી મહત્તમ સંભવિત ઝડપ પણ વધે. vmp1 vmp2 અને vmp3 આવું થશે. ફરીથી કહું છું, તાપમાન વધારતા મહત્તમ સંભવિત ઝડપ વધે. એનું સૂત્ર શું આવશે આપણે જોઈ લઈશું. અને તાપમાન વધારતા એવા કણોની સંખ્યા કે જે મહત્તમ સંભવિત વેગથી ગતિ કરે છે એ ઘટશે. એટલે n1 n2 n3 આવશે. આ બધી વસ્તુ પાછું MCQ માટે મહત્વની. એટલે ગ્રાફ ડ્રો કરવો હોય તો ડ્રો કરી લો, બાકી આમાં મસ્ત કલર વાળી પેનથી દોરેલો છે. અને હવે સમજાઈ ગયું મહત્તમ સંભવિત વેગ એટલે શું? કે તમારી પાસે ધારો કે 10 ની 23 ઘાત કણ છે, એમાંથી અલગ અલગ વેગથી ગતિ કરતા કણોની સંખ્યા ગણી, એમાંથી કયા કણો, મતલબ કે કઈ વેગથી સૌથી વધારે કણો ગતિ કરે છે, કેટલા વેગથી સૌથી વધારે કણો ગતિ કરે છે, એ ગતિને, એ વેગને કહેવાય મહત્તમ સંભવિત ઝડપ.
એટલે સંભાવના આવી ઝડપ મળવાની સંભાવના સૌથી વધારે હશે અને એનું સૂત્ર શું થાય તો Vmp બરાબર એકમાં ખબર છે 3 ના છેદ એકમાં 3 હતું એકમાં 8 ના છેદમાં પાઈ હતું એવી રીતે અહીંયા આવશે 2 RT R કેપિટલ છે તો નીચે કેપિટલ M અને અથવા 2 KT એના છેદમાં સ્મોલ m એનો પણ રૂટ અથવા 2 ગુણ્યા દબાણ છેદમાં ઘનતા આમાંથી તમે કંઈ પણ સૂત્ર વાપરી શકો દાખલામાં જે રીતે પૂછ્યું હોય જે રીતનો ડેટા આપેલો હોય એના હિસાબથી પછી નક્કી કરવાનું તો હવે જો આ ત્રણેય ઝડપ સમજાઈ ગઈ હોય તો તમને ડાયરેક્ટ સૂત્ર લખાવું છું ડાયરેક્ટ MCQ પણ પૂછી લે કે V RMS જેમ V એવરેજ જેમ V મોસ્ટ પ્રોબેબલ RAM રામ યાદ રાખવાનું તો આનો જો તમને રેશિયો પૂછે તો ગુણોત્તર પૂછે તો શું લખવાનું RMS માં શું આવતું હતું વર્ગમૂળમાં 3 આવતું હતું એવરેજ માં શું આવતું હતું વર્ગમૂળમાં 8 ના છેદમાં પાઈ આવતું હતું અને મોસ્ટ પ્રોબેબલ માં આવતું હતું વર્ગમૂળમાં 2 આવું થશે અથવા MCQ માં ફેરવી પૂછ્યું તો આનો સ્ક્વેર કરી નાખે VRMS નો વર્ગ એવરેજ નો વર્ગ અને MP નો વર્ગ તો બધાને રૂટ ઉડાડી દેવાનો બસ આ રીતે MCQ કદાચ પૂછવો હોય તો પૂછી શકે તો હવે લખો આગળની રકમ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જેટલા દબાણે કાર્બન ડાયોક્સાઇડની ઘનતા 1.98 ગ્રામ પર મીટર ક્યુબ છે આ ક્યારે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારની વાત થાય છે કે T1 273 ત્યારે ઘનતા કેટલી છે 1.98 kg પર મીટર ક્યુબ આટલું આપ્યું છે બીજું શું કીધું છે દબાણ આપ્યું છે P બરાબર છે 10 ની 5 ઘાત ઓકે હવે શોધવાનું શું કીધું છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તથા 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંને તાપમાનની વાત થાય છે એ બંને તાપમાને તમારે RMS ઝડપ શોધવાની છે એટલે કે VRMS 0 શોધવાની છે VRMS એ ક્યારે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે તમારે શોધવાનું છે VRMS 30 અહીંયા T1 કેટલું છે સોરી T કેટલું છે T2 રાખો એ કેટલું છે 273.30 કરો તો કેટલા થશે 303 કેલ્વિન આ શોધવાનું છે એ સમયે તમારી ઘનતા તો સેમ રહેશે નહીં ઇવન દબાણ સેમ નહીં હે ને સેમ શું રહેશે એ ત્યારે જોઈ લઈશું અત્યારે જો પહેલા VRMS 0 તો તમને ઈઝીલી શોધતા આવડશે ઘનતા આપી છે અહીંયા ઘનતા આપી છે રો આપ્યું છે તો તમે ઈઝીલી શોધી શકશો કે નહીં કે VRMS બરાબર વર્ગમૂળમાં 3p છેદમાં રૂટ આ જ કરવાનું છે તો બરાબર 3 ગુણ્યા 10 ની 5 ઘાત એના છેદમાં રો કેટલું છે 1.98 હવે આનો જવાબ કેટલો આવશે મને યાદ નથી ડાયરેક્ટલી જોઈને કહું છું એ આવશે 389 મીટર પર સેકન્ડ એટલે કે VRMS અને પણ કઈ 0 ડિગ્રી સેલ્સિયસ એ તમને મળી ગઈ હવે તમારે શોધવાનું છે 30 ડિગ્રી સેલ્સિયસ એ VRMS કેટલું 0 ડિગ્રી વાળી ખબર છે 30 ડિગ્રી વાળી શોધવાની છે કેવી રીતે તાપમાનના સમપ્રમાણમાં છે VRMS એ રૂટના સમપ્રમાણમાં છે પ્રોપોર્શનલ તો પછી VRMS 0 એના છેદમાં VRMS 30 આ કેટલું થશે વર્ગમૂળમાં T0 એટલે કેટલું 300 લખાય સોરી 273 લખાય ને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 273 છેદમાં 303 આનો પણ ગુણાકાર ફરી ભાગાકાર અને વર્ગમૂળ યાદ નથી ડાયરેક્ટલી જોઈને કહું તો 1.503 મને દેખાય છે એટલે આવશે VRMS 30 એ કેટલું થશે VRMS 0 એના ગુણ્યા આ કેટલું આવ્યું હતું 1.500 ને 1.503 આ બધી ગણતરી તમે ગણજો ખાલી જોઈ વિડિયો જોતા નહીં પેન પેપર લઈને બેસજો ગણતરી હાથે કરવાની કોશિશ કરજો મને તો સામે દેખાય છે એક્ચ્યુઅલી તમને પણ PDF માં દેખાતો હશે પણ તમારે એક્ઝામ આપવાની છે મારે નથી આપવાની તમારે વધારે પ્રેક્ટિસની જરૂર છે મારી કરતા એટલે તમે થોડુંક જોઈને કરજો જોઈને નહીં કરતા હાથે ગણીને કરજો એવું કહું છું તો VRMS 0 ગુણ્યા 1.503 બરાબર કેટલા આવશે તો કે આના ગુણ્યા 1.503 કરવાના તો એની કિંમત આવે છે લગભગ 410 તો બરાબર 410 મીટર પ્રતિ સેકન્ડ આટલો તમારો જવાબ થશે
તો બસ આજના ક્લાસમાં આટલું જ. આશા રાખું કે તમને કંઈક મજા આવી છે, નવું જાણવા મળ્યું છે. આના ડીપીપી ના દાખલા તમારે આવશે આજે ઘણા, એ પણ સોલ્વ કરવાના છે. નો આવડે એ બધા તમને સોલ્યુશન મોકલવામાં હવે નહીં આવે. તમને જે ડાઉટ હોય એ ડાઉટ ક્લાસમાં તમારે મોકલી દેવાના. એટલા ડીપીપી ના દાખલા આપણે અલગથી ડિસ્કસ કરશું. ઓકે, આજના ક્લાસ માટે આટલું જ. બાય બાય.